ગિરનાર યાત્રાળુઓની સુરક્ષાને લઈને જૂનાગઢ વહીવટી તંત્રે એક મોટો નિર્ણય લીધો છે. મોટા સમાચાર. આજથી ગિરનાર પર્વત પર અવરજવર માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ થયો છે. તમે રોપવે માર્ગે જાઓ છો કે સીડી માર્ગે જાઓ છો, QR કોડ સ્કેન કરો અને નોંધણી ફરજિયાત કરાવવાની છે. મહત્વપૂર્ણ સમાચાર વિગતવાર તમને જણાવું છું તો ગિરનારની યાત્રાએ જતા તમામ યાત્રાળુઓ માટે આ મોટા સમાચાર છે. જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ગિરનાર પર્વત ઉપર પ્રકૃતિની ગોદમાં જતા યાત્રાળુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આજથી એટલે કે 18મી જુલાઈથી ઇન અને આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે અમલ કરવાનો શરૂ થયો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે જ્યારે પણ તમે ગિરનાર પર્વત પર જશો ત્યારે તમારે નવી અથવા જૂની સીડીના માર્ગેથી કે પછી રોપવે મારફતે જતા પહેલા એક ખાસ QR કોડને સ્કેન કરવાનો છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે. વહીવટી તંત્ર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે યાત્રિકો પાસે સ્માર્ટફોન નથી તેમણે ગભરાવાની જરૂર નથી. સ્થળ પર હાજર સ્ટાફની મદદથી તેઓ ઓફલાઈન નોંધણી પણ કરાવી શકશે. પણ હા, આ પ્રક્રિયા માટે યાત્રિકોએ પોતાની સાથે એક ID પ્રૂફ તો રાખવું જ પડશે. ઉલ્લેખનીય છે કે ગિરનારના દર્શન કરીને જ્યારે તમે પરત ફરો છો ત્યારે તમારે આઉટ એન્ટ્રી પણ કરાવવાની છે અને એ પણ ફરજિયાત છે. હવે આ નિર્ણય કેમ લેવાયો? તો આ નિર્ણય લેવાયો તેની પાછળ NIC નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની ટીમ દ્વારા એક વિશેષ સુરક્ષા પોર્ટલ તૈયાર કરાયું છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી ભવિષ્યમાં કોઈ પણ આપત્તિના સમયે યાત્રિકોની સુરક્ષા અને બચાવ કામગીરી ખૂબ ઝડપી બનશે. આ સાથે જ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે પણ આ પોર્ટલ વહીવટી તંત્રને મદદરૂપ સાબિત થશે. તો જો તમે પણ ગિરનાર જવાનું આયોજન કરી રહ્યા હો તો આ નવા નિયમો ખાસ નોંધી લેજો અને તંત્રને સહકાર આપજો. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો TV9 સાથે.